સાબરકાંઠા જિલ્લામાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન રેલીને સંસદ સભ્ય તેમજ ધારાસભ્ય લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરના જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલયમાં વ્યસન મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ રેલી યોજાઈ। આ પ્રસંગે સમારંભનું અધ્યક્ષ સ્થાન સીસી શેઠે શોભાવ્યું હતું। કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનો દ્વારા વ્યસન મુક્તિ ચિત્રને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય તૃતીય નંબર લાવનાર સ્કાઉટ ગાઈડનું તથા કરાટેમાં ગોલ્ડ મેડલ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ રેલીનું પ્રસ્થાન સાબરકાંઠા જિલ્લાના સંસદ સભ્ય શોભનાબેન બારિયા, ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત દ્વારા લીલી ઝંડી આપી કરાવવામાં આવ્યું હતું। નાનપણથી જ બાળકોમાં સારા સંસ્કાર આવે અને વ્યસનોથી દૂર રહે અને બીજાને અન્યને પણ દૂર રાખે અને સમાજના લોકોનું જીવન વ્યસનથી બરબાદ થતું અટકાવવાની નેમ સાથે શાળાના વિદ્યાર્થીઓને સ્કાઉટ ગાઈડ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જે કે ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।